ગણપતિ બાપ્પા મોર્યા। તો મિત્રો સરસ મજાના કેસર માવા મોદક, રોઝ ગુલકંદ મોદક, ચોકલેટી મોદક અને એનર્જી થી ભરપૂર એવા ડ્રાય ફ્રૂટ મોદક આજે આપણે તમને બનાવતા શીખવીશું। તો જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। તો ચાલો મિત્રો આજે મોદક બનાવતા શીખીએ। તો મિત્રો તમે પણ ગણેશ ચતુર્થીના આ તહેવારમાં મોદક તમારા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। મિત્રો સૌ પ્રથમ આપણે ડ્રાય ફ્રૂટ મોદક બનાવીશું। ડ્રાય ફ્રૂટ મોદક બનાવવા માટે મેં અહીંયા તલ લીધા છે, ત્યારબાદ ગુલાબની પાંદડીઓ લીધી છે, ત્યારબાદ તૂટી ફ્રૂટી લીધી છે, ત્યારબાદ મેં અહીંયા સૂકી દ્રાક્ષ લીધેલ છે, તદુપરાંત મેં અહીંયા બદામ લીધી છે અને કાજુ પણ લઈ લીધા છે। તદુપરાંત મેં અહીંયા મિત્રો બી કાઢેલી ખજૂરને પણ લઈ લીધી છે। આ ઉપરાંત મેં મિત્રો અહીંયા પિસ્તાને લીધા છે અને દળેલી ખાંડને લીધી છે। મિત્રો આજની આપણી આ રેસીપીની ખાસ વાત એ છે કે આપણે ચારેય પ્રકારના મોદક કોઈ પણ પ્રકારના ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ। તો મિત્રો હવે આપણે ડ્રાયફ્રૂટ મોદક બનાવવા માટે અહીંયા સૌપ્રથમ મિક્સિંગ જારની અંદર 1 વાટકા જેટલી આપણે બદામ લઈ લેશું, ત્યારબાદ 1 વાટકી જેટલી આપણે અહીંયા કાજુને લઈ લેશું, તદુપરાંત અડધી વાટકી જેટલી આપણે દ્રાક્ષને લઈ લેશું। મિત્રો આ તમામ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સરમાં ક્રશ કરીને તેનો એકદમ સરસ મજાનો યુનિફોર્મ ટેક્સચર વાળો પાવડર બનાવી લેશું, જેનો ઉપયોગ આપણે મોદક બનાવવા માટે કરીશું। મિત્રો મિક્સરમાં ક્રશ કર્યા બાદ આપણા તમામ ડ્રાયફ્રૂટનો પાવડર કંઈક આ પ્રકારનો લાગશે। તો મિત્રો હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર સૌ પ્રથમ જે આ ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો હતો તેને ઉમેરીશું, ત્યારબાદ તેની અંદર અંદાજે અડધી વાટકી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ મિત્રો આપણા મોદકની અંદર એક સરસ મજાની સ્વીટનેસ આવે અને આપણા મોદકને એક સરસ મજાનું બાઇન્ડિંગ મળે એ માટે આપણે તેની અંદર જે 1 વાટકી જેટલી જે ખજૂર લીધી હતી તેને ઉમેરીને આ બધી જ વસ્તુઓને સારી રીતે એકબીજા સાથે મિક્સ કરી લેશું અને તેનું એક સરસ મજાનું ફિલિંગ મટીરિયલ બનાવી લેશું। તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આ રીતે આપણે હાથની મદદથી તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેનું એક સરસ મજાનું સોફ્ટ ટેક્સચર વાળો ડો બનાવી લેવાનો છે, જેથી આપણે તેમાંથી મોદક બનાવી શકાય। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો આપણે આ વિડીયો છે ખાસ કરીને ગણેશ ચતુર્થી માટે બનાવી રહ્યા છીએ અને ગણેશ ઉત્સવમાં ખવાય તેવા મોદક આપણે બનાવી રહ્યા છીએ। તો કોમેન્ટમાં આપણા સૌ કોઈના વાલા એવા ગણપતિ બાપ્પા માટે ગણપતિ બાપ્પા મોર્યા આવી કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા। અને મિત્રો તમારા સૌ કોઈના સાથ સંગાતને લીધે આપણે આજે 3 મહિનાની અંદર આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા થવા આવ્યા છે, તો એ બદલ પણ તમારો સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ખજૂરની અંદર રહેલી સોફ્ટનેસ અને મોઇસ્ચરના લીધે આપણો લોટ છે સરસ મજાનો બાઇન્ડ થવા લાગ્યો છે અને હવે આપણો લોટ છે એકદમ સરસ મજાના ડોના ફોર્મમાં તૈયાર થઈ ગયો છે। તો મિત્રો આ પ્રકારે તમે બધી જ વસ્તુઓને મિક્સ કરીને તેનો ડો બનાવશો તો તેને બનાવતા અંદાજે 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે અને તમે જોઈ શકો છો આપણા ડોની થિકનેસ એક આ પ્રકારની છે। તો મિત્રો હવે આપણે મોદક બનાવવાના મોલ્ડની અંદર તલ લેશું, ત્યારબાદ રોઝ પેટલ એટલે કે ગુલાબની પાંદડીઓ લેશું અને તૂટી ફ્રૂટીને લઈ લેશું। મિત્રો આ ત્રણેય વસ્તુઓને આપણે સારી રીતે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ કરીને મોદકના મોલ્ડમાં ફેલાવી દેવાની છે, જેથી તેના મોદકની અંદરના આઉટવર્ડ એપિયરન્સની અંદર તેનો એકદમ સરસ મજાનો લુક અને ટેક્સચર આવે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બંને તરફ આ બધી જ વસ્તુઓને સારી રીતે ફેલાવી દીધી છે। હવે મિત્રો આપણે મોદકના મોલ્ડની અંદર આપણા જે મોદકનો ડો બનાવીને એટલે કે ફિલિંગ મટીરિયલ બનાવીને તૈયાર કર્યું છે તેને સારી રીતે ભરીને પેક કરી દેશું, જેથી આ બધા જ મોદકના મોલ્ડમાં એકદમ સરસ મજાનો મોદકનો શેપ આવી જાય। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણે મોદકના મોલ્ડને ફિલ કરીને ત્યારબાદ મોદકના મોલ્ડને ખોલીને તેમાંથી આપણે સરસ મજાના શેપ વાળો મોદક બહાર કાઢી લેવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું તલ, રોઝ પેટલ્સ અને તૂટી ફ્રૂટીનું એક સરસ મજાનું આઉટર લેયર આપણા મોદક ઉપર આવી ગયું છે। તો મિત્રો તૈયાર છે આપણા એકદમ સરસ મજાના ઝટપટ બનતા કોઈ પણ ગેસ કે ઘીના ઉપયોગ વગરના એકદમ સરસ મજાના ટેસ્ટી, હેલ્ધી અને એનર્જીથી ભરપૂર એવા ડ્રાયફ્રૂટ મોદક। તો મિત્રો ડ્રાયફ્રૂટ મોદક બનાવ્યા બાદ આપણા ઘરમાં રહેલ નાના બાળકોની ફેવરેટ વસ્તુ એટલે કે ચોકલેટ। તો મિત્રો હવે આપણે ચોકલેટમાંથી સરસ મજાના મોદક બનાવીશું। મિત્રો ચોકલેટ મોદક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 8 થી 10 નંગ જેટલા મારીગોલ્ડ બિસ્કિટ લઈ લીધા છે, ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી જેટલો કોપરાનો છીણ લઈ લીધું છે, ત્યારબાદ મેં અહીંયા 1/4 કપ જેટલું અહીંયા મેં કોકો પાવડર લઈ લીધો છે, ત્યારબાદ 1 વાટકી જેટલું મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે, ત્યારબાદ 1/3 કપ જેટલું મેં અહીંયા કન્ડેન્સ મિલ્ક લઈ લીધું છે અને ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી જેટલી તૂટી ફ્રૂટી લઈ લીધી છે। તો મિત્રો હવે આપણે એક મિક્સિંગ જારની અંદર અંદાજે 10 થી 12 નંગ જેટલા મારીગોલ્ડ બિસ્કિટને લઈને તેને સારી રીતે ક્રશ કરી લેશું અને તેનો આ પ્રકારે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે સરસ મજાનો એક યુનિફોર્મ ટેક્સચર વાળો પાવડર બનાવી લેશું। તેનો ઉપયોગ આપણે મોદકના સ્ટફિંગ માટે કરીશું। તો મિત્રો હવે મિક્સિંગ બાઉલની અંદર અંદાજે 1 મોટી વાટકી જેટલા આપણે જે બિસ્કિટમાંથી જે પાવડર બનાવ્યો હતો તેને ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર અંદાજે 3/4 કપ જેટલું આપણે ટોપરાનું છીણ ઉમેરીશું। કોપરાનું છીણ ઉમેર્યા બાદ મિત્રો આપણે અંદાજિત 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેરીશું। મિત્રો અહીંયા કોકો પાવડર એક ગેમ ચેન્જર આઇટમ છે। કોકો પાવડર ઉમેરવાના લીધે આપણા મોદકની અંદર એકદમ સરસ મજાનો ચોકલેટી ફ્લેવર અને ટેસ્ટ આવશે।
મિત્રો અહીંયા કોકો પાવડર ઉમેર્યા બાદ આપણે અંદાજિત 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી અહીંયા દળેલી ખાંડ ઉમેરીશું. મિત્રો અહીંયા આપણે મારીગોલ્ડ બિસ્કિટ ઓલરેડી સ્વીટ હોવાના લીધે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી જ દળેલી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે 1/3 કપ જેટલું જે કન્ડેન્સ મિલ્ક લીધું હતું તેને ઉમેરીને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો વિડીયોમાં બતાવ્યા અનુસારની આપણી બધી જ વસ્તુ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અંદાજે 1/4 કપ જેટલું મિલ્ક ઉમેરીશું. મિત્રો અહીંયા દૂધ ઉમેરવાથી આપણો ડો છે એકદમ સરસ મજાનો સોફ્ટ અને સ્પંજી ટેક્સચર વાળો બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે દૂધ ઉમેરવાના લીધે હવે આપણા ડોની અંદર એકદમ સરસ મજાનું બાઇન્ડિંગ આવવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો દૂધ ઉમેર્યા બાદ અંદાજે 3 થી 4 મિનિટ સુધી તમે આ રીતે આપણા મોદક બનાવવાના ડોને બાંધશો તો તમે જોઈ શકો છો તેનું એકદમ સરસ મજાનું યુનિફોર્મ ટેક્સચર અને મોલ્ડમાં ઢળી જાય તેવું એકદમ સરસ મજાનું સોફ્ટ ટેક્સચર બનીને તૈયાર થઈ જશે, જે આઈડિયલ છે આપણા મોદક બનાવવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનું કંઈક આપણા મોદકનું ટેક્સચર વાળું ડો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે મિત્રો તેને આપણે મોલ્ડમાં ફિટ કરીને તેમાંથી સરસ મજાના આપણા ચોકલેટની મોદક બનાવી લઈએ. મિત્રો અહીંયા મોદકના મોલ્ડની અંદર આપણે ડોને સ્ટફ કર્યા બાદ તેની અંદર આ રીતે આંગળીની મદદથી એક કેવિટી બનાવી લેશું. મિત્રો આ કેવિટીની અંદર આપણે તૂટી ફ્રૂટી ઉમેરીશું. મિત્રો આપણે આ મોદક છે એ નાના બાળકો માટે સ્પેશિયલી બનાવી રહ્યા છીએ. આ માટે આપણે તેમાં આ રીતનું તૂટી ફ્રૂટીનું સ્ટફિંગ ભરી રહ્યા છીએ. જો તમે તૂટી ફ્રૂટી ન ખાતા હોય તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ટેસ્ટી અને ચોકલેટ ફ્લેવરના નાના બાળકોના પ્રિય એવા આપણે સરસ મજાના ચોકલેટની મોદક બનાવી લીધા છે. મિત્રો અહીંયા મેં ચોકલેટી મોદકને સર્વિંગ પ્લેટમાં લઈને તેની ઉપર મેં ચોપરાનું છીણું મેળવીને તેને સરસ રીતે ગાર્નિશ કર્યા છે. તો મિત્રો તમે પણ તમારા બાળકો માટે સરસ મજાના આ રીતના ચોકલેટી મોદક બનાવીને તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો હવે આપણે રોઝ ગુલકંદ ફ્લેવરના મોદક બનાવીશું. જે બનાવવા માટે મેં અહીંયા મિલ્ક મેડ લીધું છે, ત્યારબાદ અડધી વાટકી જેટલું કોપરાનું છીણ લીધું છે, ત્યારબાદ 1 મોટી વાટકી જેટલું મેં મારીગોલ્ડ બિસ્કિટનો મિક્સરમાં ક્રશ કરેલો ફાઇન પાવડર લીધો છે, ત્યારબાદ અડધી વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે, ત્યારબાદ મેં અહીંયા મિત્રો ક્રશ કરેલા પિસ્તા લીધા છે, ત્યારબાદ 1 વાટકી જેટલા મેં તૂટી ફ્રૂટીને લીધી છે, ત્યારબાદ મિત્રો મેં અહીંયા રોઝ એસેન્સ લીધું છે અને નાની વાટકી જેટલું મેં અહીંયા ગુલકંદ લીધું છે અને ઝીણી ફાઇનલી ચોપ મેં અહીંયા બદામ લઈ લીધી છે. મિત્રો હવે આપણે એક મિક્સિંગ બાઉલની અંદર જે મારીગોલ્ડ બિસ્કિટમાંથી 1 મોટી વાટકી જેટલો ફાઇન પાવડર બનાવ્યો હતો તેને ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. ત્યારબાદ મિત્રો હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલું કોપરાનું છીણ ઉમેરીશું. મિત્રો અહીંયા કોપરાના છીણનું તેમજ મિલ્ક પાવડરનું માપ આપણે સપ્રમાણ રાખવાનું છે, જે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો આપણે આ બધી જ વસ્તુઓને એકબીજા સાથે યુનિફોર્મ રીતે મિક્સ થાય તે રીતે ભેળવી લેશું. મિત્રો હવે આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે સારી રીતે અને યુનિફોર્મલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આપણા મોદકની ગેમ ચેન્જર આઇટમ એટલે કે 1/3 કપ જેટલું આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. અને મિત્રો આપણા મોદકનું નામ જ રોઝ ગુલકંદ મોદક છે, તો આપણે તેની અંદર ગુલાબની વસ્તુ કેમ ભૂલાય. તો મિત્રો આપણે આ માટે તેની અંદર રોઝ એસેન્સ ઉમેરીશું, જેથી તેની અંદર એકદમ સરસ મજાનો ગુલાબનો ફ્લેવર પણ આવે અને તેનું એકદમ સરસ મજાનું ગુલાબી રંગનું ટેક્સચર પણ થાય. મિત્રો તમે અહીંયા રોઝ એસેન્સની જગ્યાએ તમે રોઝ સિરપનો ઉપયોગ પણ કરી શકો છો. અને મિત્રો આપણા લોટને એકદમ સારું બાઇન્ડિંગ મળે એ માટે આપણે અહીંયા 1/4 કપ જેટલું દૂધ ઉમેરીશું અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેનો એકદમ સરસ મજાનો આપણા મોદક માટેનો સોફ્ટ ડો બાંધીને તૈયાર કરી લેશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જેમ જેમ આપણો ડો બંધાઈને તૈયાર થઈ રહ્યો છે તેમ તેમ રોઝ એસેન્સના લીધે તેની અંદર લાલાશપણું આવી રહ્યું છે. મિત્રો આપણા આ તમામ મોદક છે એની પ્લસ પોઈન્ટ એ કહી શકાય કે આપણા તમામ મોદક છે તેમાં આપણે કોઈ પણ પ્રકારના ઘીનો ઉપયોગ નથી કરી રહ્યા. આ ઉપરાંત આપણે ગેસ ચલાવવાની ઝંઝટ વગર આ મોદક બનાવીને તૈયાર કરી રહ્યા છીએ, જેથી સૌ કોઈ મોદક છે ઘરે આસાનીથી અને ઇઝીલી બનાવી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મોદકનો ડો બનીને તૈયાર થઈ ગયો છે અને તેના ઉપર તમને જે ચમકદાર તેલનો ભાગ લાગી રહ્યો છે એ ખરેખર આપણા કોપરામાંથી છૂટું પડેલ તેલ છે. તો મિત્રો રોઝ ગુલકંદ ફ્લેવરના મોદકનો ડો કંઈક આ પ્રકારે આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે. મિત્રો આપણો મોદકનો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આપણા મોદકનું સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ, જેની અંદર મિત્રો મેં અહીંયા અડધી વાટકી જેટલા તૂટી ફ્રૂટીને લઈ લીધી છે. ત્યારબાદ તેની અંદર જે આપણે ઝીણા સમારેલા બદામ હતી તેને લઈ લીધી છે. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ઝીણા સમારેલા પિસ્તા ઉમેરી દીધા છે. ત્યારબાદ મિત્રો આપણા મોદકને એકદમ સરસ મજાનો ગુલાબનો ફ્લેવર આપવા માટે આપણે તેની અંદર નાની વાટકી જેટલો આપણે અહીંયા ગુલકંદ મિક્સ કરી દીધું છે. મિત્રો ગુલકંદ ઉમેરવાથી તે આપણા મોદકની અંદર એકદમ સરસ મજાનો ગુલાબનો ફ્લેવર આવશે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા થોડા માપનો આપણે જે ડો બનાવ્યો હતો તેને પણ લઈ લેશું, જેથી આપણા તમામ પ્રકારના ફિલિંગ મટીરિયલને એકદમ સારું બાઇન્ડિંગ મળે અને તેનું એકદમ સરસ મજાનું યુનિફોર્મ ટેક્સચર વાળું સ્ટફિંગ મટીરિયલ બનીને તૈયાર થઈ જાય.
મિત્રો હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી ગુલકંદ ફ્લેવરનું સ્ટફિંગ મટીરિયલ બનાવીને તૈયાર કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું સ્ટફિંગ મટીરિયલ બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો મિત્રો હવે મોદક બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો મોદક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક ડોને લઈ લીધો છે અને તેને મોદકના મોલ્ડની અંદર ઉમેરી દીધો છે. મિત્રો અહીંયા મોદકના ડોને આપણે જે મોલ્ડની અંદર સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ તેની અંદર પણ આંગળીની મદદથી આ પ્રકારની કેવિટી કરી લેશું, જેથી આપણા મોદકનું સ્ટફિંગ છે તેમાં સારી રીતે ભરી શકાય. મિત્રો આ પ્રકારની એકદમ સરસ મજાની કેવિટી આપણા મોદકમાં બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર જે આપણું સ્ટફિંગ મટીરિયલ હતું તેને ભરીને આપણે આ કેવિટીને પેક કરી દેશું, જેથી આપણા એકદમ સરસ મજાના રોઝ ગુલકંદ ફ્લેવરના મોદક બનીને તૈયાર થઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ મજાના ટેસ્ટી અને રોઝ ગુલકંદ ફ્લેવરના નાના મોટા સૌ કોઈને ભાવે તેવા એકદમ સરસ મજાના આપણા રોઝ ગુલકંદ ફ્લેવરના મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે પણ અમારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો મેં અહીંયા આ મોદકને સરસ મજાના ફાઇનલી ચોપ પિસ્તા અને ટોપરાના છીણ વડે સરસ રીતે ગાર્નિશ કરી દીધા છે. તો મિત્રો જો એકદમ સરસ મજાના જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા આપણા એકદમ સરસ મજાના રોઝ ગુલકંદ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે આપણા વિડીયોની લાસ્ટ પરંતુ બેસ્ટ આઈટમ એટલે કે કેસર માવા મલાઈ મોદક બનાવીશું. જે બનાવવા માટે મિત્રો મેં અહીંયા અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. ત્યારબાદ એ જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે. ત્યારબાદ મેં અહીંયા દૂધ લીધું છે. ત્યારબાદ મેં અહીંયા ફાઇનલી ચોપ પિસ્તા લીધા છે. ત્યારબાદ મિત્રો મેં અહીંયા ફાઇનલી ચોપ બદામ લીધી છે. અહીંયા મેં મિત્રો રોઝ પેટલ્સ એટલે કે ગુલાબની પાંદડી લીધી છે. અને મેં મિત્રો અહીંયા ગરમ દૂધમાં ડિઝોલ્વ કરેલું કેસર લીધું છે, જેથી આપણા એકદમ સરસ મજાના માવા મલાઈ કેસર ફ્લેવરના મોદકને એક સરસ મજાનો કલર અને ટેક્સચર અને ફ્લેવર પણ મળે. તો મિત્રો હવે આપણે એક મિક્સિંગ બાઉલની અંદર અંદાજે એક મોટી વાટકી જેટલો આપણે મિલ્ક પાવડર લઈને તેને ઉમેરી લેશું. મિલ્ક પાવડર ઉમેર્યા બાદ આપણે એ જ માપમાં આપણે ટોપરાનું છીણ ઉમેરી લેશું, એટલે કે એક મોટી વાટકી જેટલું આપણે કોપરાનું છીણ પણ આમાં મિક્સિંગ બાઉલમાં ઉમેરી લેશું. આ બંને વસ્તુ ઉમેર્યા બાદ બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અંદાજિત 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. દળેલી ખાંડ ઉમેર્યા બાદ તેની અંદર 1/3 કપ જેટલું આપણે મિલ્ક મેડ ઉમેરીશું. મિત્રો અહીંયા મિલ્ક મેડ ઉમેરતા હોવાથી આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખીશું. ત્યારબાદ મિત્રો આપણે અંદાજિત 1/4 કપ જેટલું મિલ્ક લઈને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેની અંદર એક પરફેક્ટ બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને હલાવી લેશું અને તેમાંથી એકદમ સરસ મજાનો ડો બનાવીને તૈયાર કરી લેશું. મિત્રો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણા મોદકનો પ્રાણ કહી શકાય તેવી આઈટમ એટલે કે આપણે કેસરવાળું દૂધ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ આપણો ડો બંધાઈને તૈયાર થઈ રહ્યો છે તેમ તેમ તેની અંદર યેલોઇશ આપણા કેસરનો એકદમ સરસ મજાનો કલર અને તેનો ફ્લેવર આવી રહ્યો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા મોદક માટેનો એકદમ સરસ મજાનો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને એનું ટેક્સચર અને કલર કંઈક આ પ્રકારનો લાગે છે. તો મિત્રો હવે આપણે આપણા મોદકનું ફિલિંગ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો અહીંયા મોદકનું ફિલિંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકી જેટલા અહીંયા તૂટી ફ્રૂટીને લઈ લીધી છે. ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલા આપણે બદામને ઉમેરી દીધી છે. હવે ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર એક નાની વાટકી જેટલું ગુલકંદ ઉમેરીએ. મિત્રો ગુલકંદ ઉમેર્યા બાદ જે આપણા મોદકનો પ્રાણ કહી શકાય તેવું કેસરવાળું દૂધ ઉમેરીશું. મિત્રો અહીંયા આપણા મોદકનું નામ જ કેસર માવા મોદક છે, તો જેથી આપણે આપણા સ્ટફિંગની અંદર પણ આપણે આ કેસરવાળું દૂધ ઉમેરીશું. મિત્રો આમાંથી તમે જો કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તેના સ્ટફિંગ મટીરિયલમાંથી તમે સ્કીપ કરી શકો છો. પરંતુ મિત્રો જો તમે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેનું સ્ટફિંગ બનાવીને આપણા કેસર માવા મોદકમાં ઉમેરીશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ મજાનો અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો મિત્રો આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લીધી છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા કેસર માવા મોદકનો ફીલ કરવા માટેનું આપણું એકદમ સરસ મજાનું સ્ટફિંગ મટીરિયલ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો અહીંયા હવે મોદકના મોલ્ડની અંદર જે આપણે ડો બનાવીને તૈયાર કર્યો હતો તેને લઈ લેશું અને ત્યારબાદ તેને પેક કર્યા બાદ આપણે અગાઉના મોદકમાં જે રીતે કર્યું એ પ્રકારે જ તે આપણે આપણા મોલ્ડને પેક કરીને ત્યારબાદ તેની અંદર આંગળીની મદદથી કેવિટી બનાવી લેશું. અને મિત્રો આ કેવિટી બનાવ્યા બાદ આપણે તેની અંદર જે આપણું સ્ટફિંગ મટીરિયલ હતું તેને ફિલ કરીશું અને ત્યારબાદ આ કેવિટીને આપણે પેક કરી દઈશું. તો મિત્રો છે ને એકદમ ઇઝી પ્રોસેસ. તો મિત્રો તમે અમારા વિડીયોમાં દર્શાવ્યા અનુસારના ચારેય પ્રકારના મોદક તમારા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને મિત્રો આપણે આ તમામ પ્રકારના મોદક છે એ ખૂબ જ ઓછી વસ્તુઓમાંથી તેમજ એક્સ્ટ્રા એફર્ટ્સ કર્યા વગર એકદમ સારી રીતે બને એ પ્રકારના બનાવ્યા છે.
તો મિત્રો આપણા મોદક આ પ્રકારના બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે મોલ્ડની અંદર રોઝ પેટલ તેમજ ઝીણા સમારેલા પિસ્તા ઉમેરીશું, જેથી આપણા મોદકની ઉપર એકદમ સરસ મજાનું આઉટવર્ડ રોઝ પેટલ્સ અને પિસ્તાનું ટેક્સચર બની જાય અને તેનું એકદમ સરસ મજાનું ફ્લેવર આપણા મોદકની અંદર આવે. મિત્રો તમે પણ અમારી આ રીતને જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો મોલ્ડ ખોલ્યા બાદ આપણા સરસ મજાના પિસ્તાનું અને રોઝ પેટલનું એના ઉપર એક સરસ મજાનું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો બનીને તૈયાર છે એકદમ હેલ્ધી, નાના મોટા સૌ કોઈને ભાવે તેવા અને ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાને ભોગ લગવાય તેવા સરસ મજાના કેસર માવા મોદક.